ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આપણી જે ઇન્ડિયન હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને જે આપણે ક્વેશ્ચન સિરીઝ ચાલુ કરીએ છીએ તેનો આજે ત્રીજો ભાગ આપણે લેવા જઈ રહ્યા છીએ. આ ક્વેશ્ચન સિરીઝ ખૂબ જ મહત્ત્વની છે રેલવે, એનટીપીસી અને ગ્રુપ ડીની એક્ઝામમાં ખાસ કરીને, અને બિન સચિવાલય જેવી એક્ઝામમાં પણ ઉપયોગી થશે. આ દરેક ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક પૂછાયેલા અને પૂછાઈ શકે તેવા છે. તો આશા રાખું છું કે તમને પસંદ આવ્યા હશે, અને પહેલાંના જે બે વિડીયો ના જોયા હોય તો તમે અમારી ચેનલની પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો ચાલુ કરીએ. લાલા લજપતરાયનો સમયગાળો કયો હતો? તો કયો સમયગાળો હતો? 1865થી 1928નો સમયગાળો હતો. પછી ધી પંજાબી અને ધી પ્યુપિલ જેવા વર્તમાનપત્રો કોણે શરૂ કર્યા હતા? તો લાલા લજપતરાયે શરૂ કર્યા હતા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ બધા. લાલા લજપતરાયનું મૃત્યુ ક્યારે થયું હતું? તો 17 નવેમ્બર 1928માં. તમને ખબર છે, અંગ્રેજોના લાઠીચાર્જમાં તેમને માથા ઉપર લાકડી વાગવાથી તેમનું અવસાન થયું હતું. બિપિનચંદ્ર પાલનો સમયગાળો 1858થી 1932. આ સમયગાળા ખાસ પૂછે છે એક્ઝામમાં. ક્વેશ્ચન નંબર 5. બિપિનચંદ્ર પાલે કયું સામયિક શરૂ કર્યું હતું? તો ન્યૂ ઇન્ડિયા નામનું સામયિક. બિપિનચંદ્ર પાલે વર્તમાનપત્ર કયું શરૂ કર્યું હતું? તો વંદે માતરમ વર્તમાનપત્ર. પછી સ્વદેશી આંદોલનને ઉગ્ર બનાવવા માટે શેની રચના કરવામાં આવી હતી? તો એક લડત સમિતિની રચના થઈ હતી. ક્યાં અંગ્રેજે લોકમતની અવગણના કરી હતી? તો લોર્ડ કર્ઝને લોકમતની અવગણના કરી હતી. 9મો પ્રશ્ન. ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરનાર વ્યક્તિ કોણ હતો? તો વીર સાવરકર. વિનાયક સાવરકર એટલે કે વીર સાવરકર, બંને સેમ જ છે. વિનાયક સાવરકરનો સમયગાળો તો 1883થી 1966 સુધીનો હતો. પછી ક્રાંતિવીરો વચ્ચેના સંપર્કનું માધ્યમ કોણ હતું? તો દુર્ગા ભાભી. પછી દુર્ગા ભાભીનો સમયગાળો પૂછે તો 1907થી 1999. પછી સરદારસિંહ રાણા કયા ગામના વતની હતા? કંથારિયાના, સૌરાષ્ટ્રના હતા. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી અને ક્યાં થઈ હતી? તો 1905માં લંડનમાં. હરાકા નામનું સંગઠન કોણે ઊભું કર્યું હતું? તો મેદોનાંગે ઊભું કર્યું હતું. નેક્સ્ટ. હવે ગદ્દર પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? તો ગદ્દર પાર્ટીની સ્થાપના કરી હતી લાલા લજપતરાયે. લાલા હરદયાલ ઇન્ડિયન લીગમાં કઈ સાલમાં જોડાયા? તો 1913માં. પછી શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન ક્યાં થયું હતું? સ્વિટ્ઝરલેન્ડમાં. પછી સ્વિટ્ઝરલેન્ડમાં શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન કઈ સાલમાં થયું હતું એમ પૂછે તો 1930માં થયું હતું. પછી શ્યામજી કૃષ્ણ વર્માની પત્ની, તો એમની પત્નીનું નામ હતું ભાનુમતી. પછી જાપાનમાં કોણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી? તો રાસ બિહારી ઘોષે. પછી હિન્દ તરફી નામનું સામયિક કોણે શરૂ કર્યું હતું? ચંપક રમણ પિલ્લાઈએ. પછી ચંપક રમણ પિલ્લાઈએ જે આ સામયિક શરૂ કર્યું હતું ક્યાં શરૂ કર્યું હતું? તો જ્યુરિચમાં, વિદેશમાં શરૂ કર્યું હતું. કોણે હિન્દ સ્વાતંત્ર્ય સમિતિની રચના કરી? તો ચંપક રમણ પિલ્લાઈ. પછી અહિંસા અંગેના ગાંધીજીના વિચારો ક્યારે ઘડાઈ ચૂક્યા હતા? તો 1915 પહેલાં જ. પછી કોને માથે 500 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું? તો રાણી ગાયડિલિયુ ના માથે છે તે 500 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ બધાય પ્રશ્નો મિત્રો તમે ક્યાંય બહુ ઓછા જોયા હશે અને પૂછાય છે આવા પ્રશ્નો. ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં શરૂ થયો હતો? તો 1917માં. આ તો દરેકને ખબર જ હશે. પછી 28મો ક્વેશ્ચન જોઈએ આપણે. તો કોની વિચારસરણીના મૂળમાં વર્ગ સંઘર્ષને સ્થાન ન મળ્યું? એટલે ગાંધીજીની વિચારસરણી એવી હતી, કોઈ પણ એક જાતિ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને તેમની કોઈ વિચારસરણી હતી નહીં.
પછી કોંગ્રેસના પ્રમુખ નેતા લોકમાન્ય તિલકનું મૃત્યુ ક્યારે થયું હતું? તો 1920માં લોકમાન્ય તિલકનું મૃત્યુ થયું હતું. પછી પૂનાના સુવિખ્યાત હિન્દ સેવક સમાજના કાર્યકર્તા કોણ હતા? ડૉક્ટર દેવ. પછી ચંપારણ ક્યાં આવેલું છે? ચંપારણ છે તે બિહારમાં આવેલું છે. પછી જોઈએ આગળ. હા, 32 નંબરનો ક્વેશ્ચન. ગાંધીજીએ કયા શહેરમાં યોજાયેલી જાહેર સભામાં વિદેશી કાપડની હોળી કરી હતી? તો મુંબઈમાં. પછી ચોરી ચોરાઈ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં. સાયમન કમિશન ક્યારે રચાયું હતું? મોસ્ટ આઈએમપી સાયમન કમિશન 1927માં રચાણું હતું, નવેમ્બર 1927. સાયમન કમિશનના સભ્યો ભારતના કયા બંદરે ઉતર્યા હતા? મુંબઈના બંદરે ઉતર્યા હતા. પ્રિન્સ ઓફ વેલ્સ ક્યારે ભારતમાં આવ્યો? 17 નવેમ્બર 1921માં. પછી સવિનય કાનૂન ભંગની લડત ક્યારે લડાઈ હતી? તો 1930માં લડાણી હતી. સવિનય કાનૂન ભંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને આપણે દાંડીકૂચ કહીએ છીએ. દાંડીકૂચનો પ્રારંભ 12મી માર્ચ 1930માં થયો હતો. દાંડીકૂચનો પ્રારંભ. પછી ગાંધી ઇરવિન કરાર ક્યારે થયો હતો? તો માર્ચ 1931માં. હરિજન સેવક સંઘની સ્થાપના ગાંધીજીએ કરી હતી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અહીંથી બધા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. પછી ગાંધીજી હરિજન સેવક સંઘની સ્થાપના, એ તો આવી ગયો પ્રશ્ન. કોમી ચુકાદો કોણે જાહેર કર્યો હતો? 2 મિનિટ વેઇટ. કોમી ચુકાદો કોણે જાહેર કર્યો હતો? રામસે મેકડોનાલ્ડે. રામસે મેકડોનાલ્ડ કોણ હતા? ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા. પછી ઇંગ્લેન્ડના વડાપ્રધાન જે રામસે મેકડોનાલ્ડ છે તેમણે આ ચુકાદો ક્યારે જાહેર કર્યો હતો? ઓગસ્ટ 1932માં. પછી નીલવરો એટલે શું? એટલે ગળીના ખેતરમાં. જો મિત્રો, નીલવરો એટલે શું? તો ગળીના ખેતરમાં ખેતરોના અંગ્રેજ માલિકો હોય તેને નીલવરો કહેવામાં આવતું હતું. ગાંધીજીએ યરવડા જેલમાં શા માટે અમરનાથ ઉપવાસ કર્યા હતા? કોમી ચુકાદાનો વિરોધ કરતા. પછી યરવડા જેલ ક્યાં આવેલી છે? તો પૂનામાં આવેલી છે. મોસ્ટ આઈએમપી. સુભાષચંદ્ર બોઝ 43 વર્ષની ઉંમરે હરિપુરા અધિવેશનના પ્રમુખ બન્યા હતા. તો 41 વર્ષની ઉંમરે. તો મિત્રો, આ હતો આપણો પાર્ટ નંબર 3 ઇન્ડિયન હિસ્ટ્રી ક્વેશ્ચનનો. આશા રાખું છું કે તમને પસંદ આવ્યો હશે. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી અમારા વિડીયોની નોટિફિકેશન મળી જશે. હવે મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી મારા વિડીયો જોતા